રાધે રાધે પરિવાર આયોજિત તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે સર્વ પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના ચતુર્થ દિવસે ભાગવત ભગવાન અને વક્તા પૂજ્ય જિગ્નેશ દાદાનું પૂજન સંપન્ન કરવા સદભાગી મનોરથી શ્રી રાજુભાઈ પોબારુ, શ્રી દિશિત પોબારુ અને પોબારુ પરિવારના પરિવારજનો, એવા જ અન્ય મનોરથી સદભાગી મનીષભાઈ માદેકાના પરિવારજનો અને મનીષભાઈ, એવા જ સદભાગી મનોરથી હિરેનભાઈ રાજુભાઈ ખખર, સુધાબેન ચિંતન, ધાર્મિક ખખર અને અન્ય પરિવારજનો, સહમનોરથીના સદભાગીપણાના સહભાગી થઈ રહેલા સુધીરભાઈ મુક્તિલાલ દુબ્બલ અને એમના પરિવારજનોને ભાગવત ભગવાન અને યુવા વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. ગઈકાલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય અવસરના જન્માષ્ટમી દર વર્ષે આવે એટલે 364 દિવસ થાય, પણ શ્રીમદ ભાગવતમાં દર ચોથા દિવસે એમનું પ્રાગટ્ય થાય અને લગભગ કારતકથી લઈ અને વૈશાખ સુધી જ્યાં જ્યાં ભાગવતના ગાન થાય ત્યાં ત્યાં એ ભાગવત ગાનના ચોથા દિવસે કૃષ્ણ પ્રાગટ્ય થાય, કૃષ્ણ જન્મે. આપણને ક્યારેય એનાથી અભરખો નથી આવ્યો, ક્યારેય એમના તરફ આપણી ઉપેક્ષા વૃત્તિ નથી કેળવાય, ક્યારેય એવા પ્રસંગને અવગણવાનું આપણને ક્યારેય આપણે વિચાર્યું નથી કે એવું કૃત્ય કે એ તરફ આપણે ગયા નથી. આ વાત કરવા પાછળનો મારો ધ્યેય એ છે કે હરિ તારા છે 1000 નામ, ક્યાં નામે લખવી કંકોત્રી, એના 1000 કરતા વધારે નામ છે. 108 જેટલા તો મારી પાસે લખેલા છે, જેને આપણે નટખટ નંદકિશોર કહીએ, માખણ ચોર કહીએ, રણછોડ રાય કહીએ, રણછોડ કહીએ, કૃષ્ણ કહીએ, દ્વારિકાધીશ કહીએ, જય રણછોડ કહીએ, યદુનંદન કહીએ. એ સ્વરૂપ જ એવું છે કે જ્યાં જ્યાં કથાના ગાન થતા હોય ને દર ચોથા દિવસે અનેક કથાઓમાં એનું પ્રાગટ્ય થાય, છતાં આપણને સૌને એના સાક્ષી બનવાની હંમેશા આશા, અપેક્ષા અને આતુરતા રહેતી હોય છે. એવો ગઈકાલે બહુ દિવ્ય અને ભવ્ય આપણે અહીં ઉત્સવ ઉજવો. IMA ના તમામ રાજકોટ નગરના પ્રસિદ્ધ તબીબો ને આશીર્વાદ માટે કથા મંચ પર નિમંત્રણ આપીશ. ડૉક્ટર મયંક ઠક્કર, તેજસ કરમટા, ભરતભાઈ કાકડિયા, દીપેશભાઈ બાલાણી, અમિતાબેન બાલાણી, અતુલભાઈ પંડ્યા, પ્રસન્નાબેન પંડ્યા, મિલીબેન લાલસેતા, ચેતનભાઈ લાલસેતા, યજ્ઞેશભાઈ પોપટ, બિરજુભાઈ મોરુ, સ્વાતિબેન પોપટ, કૃપાલીબેન ઠક્કર અને ડૉક્ટર પિયુષભાઈ ઉનડકટને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનના દર્શન અને પૂજન માટે કથા મંચ પર પધારશે. કાયદો અને વ્યવસ્થાની કપરી અને કઠિન અને કસોટી રૂપ પણ કર્મની રીતે અને પોતાના ભાગે આવેલા એ કામની જેમની છાપ થોડી કડક રહે, પોલીસ ખાતામાં હોય એમની છાપ થોડી કડક રહે, પણ એ કાયદાને આધીન એને કરવાના કર્મનું એ ભાગ છે, જેથી એને કડકાઈ દાખવવી પડે, પણ એમાં કરુણા અને એનું રુજુતા તો એના હૃદયમાં સમાયેલી જ હોય છે. એવું રાજકોટ જેમના નામથી પરિચિત છે અને કાયદાની ભાષામાં એમનાથી થોડી ભય અને બીક પણ અનુભવે છે, એવા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ
જગદીશભાઈ બાંગરવા સાહેબને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ. આજે જેમને વ્યવસાય તબીબ પણ હાસ્યરસમાં પણ જેમની સિદ્ધતા જેમણે કેળવી છે એવા ડૉક્ટર અવનીબેન વ્યાસને પણ કથામંચ પર નિમંત્રણ આપીશ. લક્ષ્મીબેન મિશ્રા પ્રદેશ મહિલા અધ્યક્ષ અને એમની સાથે પધારેલા બેન પણ કથામંચ પર પધારશે. અહીં 151 જેટલા ભૂદેવો, જે પોથી યજમાનો અને અન્ય ભૂદેવો અને અન્ય રાધે રાધે પરિવારના પરિવારજનોની પૂર્તિ અને એમના માટેની જે બ્રહ્મભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, એ બ્રહ્મભોજનનો સંપૂર્ણ ભાર જેમના શિરે છે અને ખૂબ સૌહાર્દપણે, ખૂબ સહૃદયતાથી દરેક ભૂદેવોને વંદન સાથે એમની ડીશ આપી અને એમનો આદર અને સત્કાર સાથે જે વ્યવસ્થા અને સહયોગિતા અને ભાગીદારી જેવો નિભાવી રહ્યા છે એવા બ્રિજેનભાઈ પાઉને પણ સજોડે ભાગવત ભગવાનના દર્શન અને પૂજન માટે વધારવા વિનંતી કરીશ. આ સમય એવો છે કે કાર્ય ગમે એટલું સારું હોય, વ્યક્તિ ગમે